नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौपदाहुणम्। आचार्य कुंद देव द्वारा रचित पंचास्तिकाय संग्रहनी 30 गाथा पर आपणी चर्चा थई। 31મી અને 32મી બે ગાथा જોડકા રૂપે છે। બંને ગાથા એક સાથે લેવાની છે। ગઈકાલે છેલ્લે આપણે ચર્ચા કરેલી જે 30મી ગાથાના સંદર્ભમાં હતી અને છેલ્લે बताव्યું હતું કે જીવે સંસાર ચક્રમાં પંચ પરાવર્તન કર્યા છે। એ પંચ પરાવર્તનમાં દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન અને ભાવ પરાવર્તન કર્યા। આ જગતમાં એવો કોઈ પરમાણુ નથી કે જે પરમાણુને આ આત્માએ પૂર્વે શરીર રૂપે ગ્રહણ ન કર્યો હોય। એટલે એવો કોઈ પરમાણુ નથી કે જે આ આત્માનું શરીર ન બન્યો હોય। એ આત્માના શરીર રૂપે બધા પરમાણુઓનો એકવાર નહીં અનંત વાર યુગ થઈ ગયો। એનું દ્રવ્ય પરાવર્તન છે। આ લોકમાં એવો કોઈ પ્રદેશ નથી, એવું કોઈ ક્ષેત્ર નથી કે જે ક્ષેત્ર પર આત્મા જન્મ્યો ન હોય। એ આત્માનું ક્ષેત્ર પરાવર્તન છે। અનાદિથી એક કાળ પણ એવો નથી કે આત્મા આત્મ સ્વરૂપમાં સ્થિર થયો હોય। નિરંતર આત્માનું પરિભ્રમણ ચાલુ જ છે। એનું કાળ પરાવર્તન છે અને એક પણ ભવ એવો નથી કે જે ટેલિવિઝન ઉપર ડિસ્કવરી ચેનલ અને એનિમલ પ્લેનેટ એ બધી ચેનલો ઉપર જે પ્રાણીઓને દર્શાવવામાં આવે છે એ પ્રાણીઓ હશે એવી જેને શંકા થાય કે આવા ડાયનાસોર વગેરે પ્રાણીઓ ક્યારે થયા હશે કે હશે કે નહીં હોય કે આ કલ્પના માત્ર છે। તો એના જવાબ રૂપે અહીંયા બતાવ્યું કે એવો કોઈ પ્રાણીનો એવી કોઈ અવસ્થા નથી કે જે અવસ્થા રૂપે હું પૂર્વે જન્મ્યો ન હોઉં અને એ અવસ્થા રૂપે જન્મ મરણ કર્યા એનું નામ છે ભવ પરાવર્તન। અને પાંચમું કે જે અનેક પ્રકારના રાગ અને દ્વેષના ભાવ કરતા જીવો આ જગતમાં દેખવામાં આવે છે। એવા એવા જીવો અને એ જીવોના એવા પ્રકારના ભાવો કે જે જાણતા આપણને સહજ રૂપે એના પ્રત્યે દ્વેષ ભાવ આવે। જેમ કે કોઈ હત્યારા વિશે આપણે જાણીએ કે આ આતંકવાદી આ હત્યારો એક સાથે મશીન ગનથી હજારો લોકોને નિર્દોષ લોકોને મારી નાખ્યા। તો એની જે ક્રૂરતાનો ભાવ છે એ ભાવ આ આત્માને એટલે કે મને પણ ભૂતકાળમાં એકવાર નહીં અનંત વાર આવી ચૂક્યો છે। એટલે એ ભાવના કારણે એ જીવ ઉપર પણ દ્વેષ કરવો એ યોગ્ય નથી। કારણ કે એવો કોઈ ભાવ નથી કે જે ભાવને આ આત્માએ ભૂતકાળમાં ભાવ્યો ન હોય। તો આ રીતે દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન અને ભાવ પરાવર્તન આ રીતે પંચ પરાવર્તન કરીને આ આત્મા અનાદિથી સંસાર ચક્રમાં પરિભ્રમણ કરે છે। એને ચક્ર કહ્યું છે। ચક્ર ગોળ હોય, એનો આકાર વર્તુળાકાર છે। આપણે જોઈએ
કે ઘાંચીની ઘાણીમાં જે બળદ, એ બળદ ફરે છે, એ ચાલે છે, એ ગતિ કરે છે, પણ એ ગતિ એની વર્તુળાકાર ગતિ છે. બળદ એ રીતે ગોળ ફરતો ફરતો એક ચક્કર મારે, પછી પાછું બીજી વાર એવી રીતે ચાલતા બીજું ચક્કર માર્યું, આ રીતે એ બળદ હજારો ચક્કર પણ મારે તો પણ બળદ ત્યાંનો ત્યાં છે, એક કદમ પણ ત્યાંથી આગળ નથી વધ્યો. અહીંયા એવું લાગે કે આટલું બધું એ પરિભ્રમણ કરે છે, આટલું બધું ચાલે છે, તો પછી થોડોક તો આગળ જવો જોઈએ. તો એ રીતે આ આત્મા, આપણે અનાદિથી આ રીતે પરિભ્રમણ તો કરીએ છીએ, ચાલીએ તો છીએ, તેમ છતાં પણ કોઈ લક્ષ્યના, કોઈ સાધ્ય પર કેમ ન પહોંચ્યા? આપણું જે ધ્યેય છે એ ધ્યેય સુધી કેમ ન પહોંચ્યા? કારણ કે આપણે વર્તુળાકાર ગતિ કરી રહ્યા છીએ. એટલે જ સંસારને ચક્ર કહ્યું છે. એ ચક્રમાં ગતિ કરે છે, એટલે અનાદિથી જ્યાં છે ત્યાંનો ત્યાં છે. એ ચર્ચા આપણે ગઈકાલે 30મી ગાથામાં કરેલી. હવે 31મી અને 32મી ગાથામાં આપણે આગળ જઈએ છીએ. એમાં જીવને અગુરુ લઘુત્વ ગુણવાળો પહેલા બતાવ્યો કે દરેક જીવ અગુરુ લઘુત્વ ગુણથી યુક્ત હોય છે. અગુરુ લઘુત્વ ગુણનો અર્થ શું છે? 6 દ્રવ્યમાં એક અગુરુ લઘુત્વ નામનો સામાન્ય ગુણ છે, અને આ જીવમાં પણ છે. અ એટલે નહીં, લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું. અગુરુ લઘુ, અ એટલે નહીં, ગુરુ એટલે મોટું, લઘુ એટલે નાનું, અને ત્વ એટલે પણું. આ ત્વ છે ને એ પ્રત્યય છે, ભાવવાચી છે. તો એ રીતે અ એટલે નહીં, ગુરુ એટલે મોટું, લઘુ એટલે નાનું, અને ત્વ એટલે પણું. આત્મામાં નાનાપણું પણ નથી અને મોટાપણું પણ નથી. આ કઈ રીતે? કે એક આત્માને બીજા આત્મા સમાન બતાવવા માટે આ ગુણ સમજાવવામાં આવ્યો છે. અગુરુ લઘુત્વ ગુણ એટલે કોઈ આત્મા નાનો અને મોટો નથી, પણ નાનો મોટો ભલે અત્યારે નથી, પણ ભવિષ્યમાં તો થઈ શકે કે નહીં. તો એનું કારણ બતાવ્યું કે કેમ નહીં. કારણ કે આ આત્મા, જેમ કે 2 વ્યક્તિ છે, એક વ્યક્તિ પાસે 1 કરોડ રૂપિયા છે અને બીજી વ્યક્તિ પાસે પણ 1 કરોડ રૂપિયા છે. હવે આપણે એમ કહીએ કે બંને એક સમાન છે. હવે નાના મોટા થઈ શકે કે નહીં? કે થઈ શકે. ક્યારે? કે જેની પાસે 1 કરોડ છે એને જો 1 રૂપિયો પણ વધારે મળ્યો તો એ થોડો મોટો થયો, અને જેની પાસે 1 કરોડ છે એની પાસેથી 1 રૂપિયો પણ ઓછો થયો તો એ નાનો થયો. એ જ રીતે દરેક આત્મામાં અનંત ગુણ છે. જો આત્મામાં અનંત ગુણ છે તો બીજા આત્મામાં પણ અનંત ગુણ છે, ત્રીજા આત્મામાં પણ અનંત ગુણ છે. આ રીતે પ્રત્યેક આત્મામાં અનંત ગુણ છે. હવે એક આત્મા બીજા આત્માને કંઈક આપે તો પોતાની પાસેથી કંઈક ખાલી થાય અને બીજાની પાસે કંઈક વધી જાય. પોતાની પાસે કંઈક ખાલી થયું એટલે પોતે નાનો થયો, અને બીજાની પાસે કંઈક વધ્યું એટલે બીજો મોટો થયો. પણ અહીંયા એ કહે છે કે એ આત્મા પોતે પોતાની પાસેથી કોઈને આપી શકતો નથી અને કોઈની પાસેથી કંઈ લઈ પણ શકતો નથી. એટલા માટે આત્મા મોટો પણ થતો નથી અને નાનો પણ થતો નથી. સમજાણી વાત? જો આત્મામાં કંઈક નવું આપવામાં આવે તો મોટો થયો, અને જો આત્મામાંથી કંઈક લઈ લેવામાં આવે તો એ નાનો થયો. પણ આ બંને કાર્ય થતા નથી. આ વાતને કોણ બતાવશે? બોલ પંકજ, શું બતાવ્યું? આત્મામાં કોઈ લઈ શકતું નથી,
આત્મામાં ગુણ કેટલા? અનંત. અનંત ગુણ. અનંત ગુણ છે. મારા આત્મામાં કેટલા ગુણ છે? અનંત ગુણ. અને તારા આત્મામાં કેટલા ગુણ? અનંત ગુણ. હવે બંને આત્મામાં અનંત ગુણ છે. હવે જો મારામાંય અનંત ગુણ હોય ને તારામાંય અનંત ગુણ હોય, હવે અત્યારે તો અનંત છે, પણ કાલે ઓછા વધતા થાય કે ન થાય? થાય. જો મારામાંથી પછી ઓછા થઈ ગયા તો હું નાનો થઈ ગયો, અને તારામાં પછી વધી ગયા તો તું મોટો થઈ ગયો. આવી રીતે તો પછી મહાવીર ભગવાને જે સમોસરણમાં આ ઉપદેશ આપ્યો કે પ્રત્યેક આત્મા એક સમાન છે. બેસ, એનો રહસ્ય શું છે કે પ્રત્યેક આત્મા એક સમાન છે. ભગવાનની મૂર્તિ તમે જોઈ હોય, નિરખીને એના દર્શન કર્યા હોય તો ભગવાન પદ્માસન આકારે છે, પગ પર પગ ધર્યા છે અને હાથ પર હાથ ધર્યા છે. આ રીતે છે ને, હાથ પર હાથ. તો ભગવાનનો જે આકાર છે એ આકાર તો આ રીતે બિરાજમાન છે. ભગવાનની મૂર્તિ બે હાથ જોડેલી હોય એવી નથી આવી, અને ભગવાનની મૂર્તિ આશીર્વાદ આપતા હોય એવી પણ નથી આવી. કેમ? કારણ કે બે હાથ જોડવા એનો મતલબ એ કે હું નાનો છું અને સામાવાળો મોટો છે. મોટો છે એટલે આ બે હાથ જોડ્યા. અને આશીર્વાદ આપવાનો અર્થ એ કે હું મોટો છું અને સામાવાળો નાનો છે. મહાવીર ભગવાનને જ્યારે આ અનુભવ થયો કે પ્રત્યેક આત્મા એક સમાન છે, તો મહાવીર ભગવાને કોઈને હાથ પણ જોડ્યા નહીં અને કોઈને આશીર્વાદ પણ આપ્યા નહીં. હાથ પર હાથ ધરીને પોતે પોતાનામાં લીન થયા. અને આ જે મહાવીર ભગવાનની સ્થિતિ છે એ સ્થિતિને આત્માના અગુરુ લઘુત્વ ગુણની યથાર્થ શ્રદ્ધા થઈ એ વાતની નિશાની છે. શું કીધું છેલ્લે? બોલ કીર્તિ. મહાવીર ભગવાનને આત્માની પ્રત્યેક આત્મા એક સમાન છે તેવી મહાવીર ભગવાનને સમજણ થઈ છે. તેમણે આશીર્વાદ પણ ના આપ્યા અને કોઈની સામે હાથ પણ ન જોડ્યા. તેમણે પોતાના આત્મામાં લીન થઈ ગયા. બહુ સરસ. આ બાજુથી બોલ રાહુલ, શું કીધું? ભગવાને કોઈને આશીર્વાદ પણ ન આપ્યા અને કોઈને મોટો ન માનવા હાથ પણ ન જોડ્યા. આશીર્વાદ આપવાનો અર્થ શું? સામાવાળો મોટો છે. આશીર્વાદ મોટાને આપીએ, બાપાને આશીર્વાદ આપીએ છીએ આપણે. હા, સામાવાળો નાનો. નાનો માન્યો એટલે આશીર્વાદ, અને હાથ જોડ્યા એટલે બહુ સરસ. અને ભગવાને શું કર્યું? હાથ જોડ્યા કે આશીર્વાદ આપ્યા? હા, એટલે ભગવાને હાથ પર હાથ ધરીને પોતે પોતાનામાં લીન થયા. અને આ જ આત્માની મહાનતાની નિશાની છે કે જ્યારે ખબર પડી કે પોતે હું પરિપૂર્ણ શુદ્ધ તત્વ છું. કોણ લાવ્યું ભાઈ એને? કોઈ ઓળખીતું હોય એનું આજુબાજુ મૂકી આવજો. કોની બેન? કોણ? ચાલી જા મૂકીએ. ચાલો. તો આ વાત બતાવી કે જીવ ગુણની અપેક્ષાએ અનંત ગુણોથી યુક્ત છે,
અને પ્રત્યેક દ્રવ્યમાં, પ્રત્યેક જીવ દ્રવ્યમાં બસ હવે એક સરખા અનંત ગુણ છે. એવા એક સરખા અનંત ગુણ હોવાને લીધે, આત્માનું સ્વરૂપ એક હોવાને લીધે આત્માની અનુભૂતિ એટલે આદિનાથ ભગવાનને, પહેલા તીર્થંકર ભગવાનને આત્માનું જે જ્ઞાન થયું અને આત્માનો અનુભવ થયો, એ અનુભવ કંઈક અલગ હતો અને મહાવીર ભગવાનનો આત્માનો અનુભવ અલગ હતો એમ નથી. કારણ કે સ્વભાવની દ્રષ્ટિએ જ્યારે આત્માનું સ્વરૂપ એક છે તો અનુભવમાં અંતર કેવી રીતે હોય? અને એ વાત અહીંયા 31મી ગાથામાં બતાવે છે કે જે દ્રષ્ટિમાં ભેદ પડતો હોય તો પડે, પણ અંદરમાં વસ્તુની વ્યવસ્થામાં એ કોઈ ભેદ નથી. અને એ દશા સુધી પહોંચવા માટે આત્મા 5 સાધનોમાંથી પસાર થાય છે. કારણ કે અત્યારે આત્મા સિદ્ધ ગતિ પર નથી. મહાવીર ભગવાન તો મોક્ષમાં છે અને આપણે સંસારમાં છીએ. તો સંસારમાં જે કર્મોના આશ્રવથી અને જે કર્મોના બંધથી સંસારમાં છીએ, એ કર્મ કોના કારણે આત્મામાં આવે છે? તો એના 5 કારણો બતાવ્યા છે. જ્યારે હું તમને પૂછું કે કર્મના આશ્રવના કારણો, આશ્રવ એટલે આવવું, કર્મોનું આવવું, કર્મોના આશ્રવના કારણો કયા? તો એ 5 છે. જેમાં પહેલું કે મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કષાય, પાંચમું યોગ. ફરીથી બોલું છું, મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કષાય અને પાંચમું યોગ. આ 5 કારણ છે જે કર્મોના આશ્રવના કારણો છે. સમજાણી વાત? આ 5માં સૌથી વધારે ખતરનાક કયું? પહેલા નંબરનું મિથ્યાત્વ. એટલા માટે આ વાતને સૂક્ષ્મતાથી સમજજો. ખાલી સાંભળશો તો નહીં સમજાય. થોડુંક ઉપયોગને, મનને સ્થિર કરીને સાંભળશે તો આ વાત સમજાશે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. સમજાણું? હવે આમાં એક મિથ્યાત્વ જેને ગયું, એને કેટલા ટકા કર્મના આશ્રવના કારણ જતા રહ્યા? આ 5 છે ને, તો 5 માંથી 1 ગયું એટલે કેટલા ટકા ગયા? સીધી થોડી અક્કલ વાપરો. 100 રૂપિયા છે તમારી પાસે, એમાંથી 5 નોટ છે 100 રૂપિયાની. 20 રૂપિયા, 20 રૂપિયા, 20 રૂપિયા, 20 રૂપિયા, 20 રૂપિયા, તો 100 રૂપિયા થયા. હા, પછી એમાંથી આ 1 ગયું તો કેટલા ગયા? અને કેટલા બાકી રહ્યા? 80-20, બરાબર ને? આ કેટલા? 20. આ 20% ગયા અને કેટલા ટકા બાકી રહ્યા? એમ માનીએ ને, પણ આનો અર્થ શું સમજવાનો છે? આને આ રીતે લેવાનું છે કે કોઈ આ ખાલી 20% નથી. મિથ્યાત્વ એટલે 100 માંથી 20 નથી. એ મિથ્યાત્વનો અર્થ શું છે એ આપણે સમજવાનું છે. કે કોઈ વ્યક્તિ ઉપર 5 આંકડાનું કરજ હોય. કેટલા આંકડાનું? 5 આંકડાનું. 5 આંકડાનો મતલબ 9, 9, 9, 9 ને 9. 5 આંકડાના 9 એટલે કેટલી સંખ્યા થઈ? પંકજ ઉભો થા, ગણિત છે ને? બોલ. 5 આંકડા 9 ના કેટલી સંખ્યા થઈ? એને બોલવું હોય તો 9, 9, 9, 9, 9 લખ્યા હોય તો 5 વખત. પિસ્તાલીસ. 9 પંચુ 45 એમ? બોલ વિશાલ, ઉભો થા. 10મું ને? આ બધા 10માના મહારથી. જો આ પછી બધાના શું હાલ થાય?
પછી કે 10માં નાપાસ થાય છે. હા, આમાં કોઈ આશ્ચર્ય ન થાય કે 10માં પછી દાંડિયું મારે ગણિતમાં અને વિજ્ઞાનમાં તો. હા, ખાલી આ 9 લખ્યા, પછી એની બાજુમાં 9 લખ્યા, એની બાજુમાં 9 લખ્યા, એની બાજુમાં 9 લખ્યા, એની બાજુમાં 9, 5 વાર 9 લખ્યા હોય તો એ સંખ્યાને શું કહેવાય? આખી સંખ્યા શું? 9,99,999. એ 6 થઈ ગયા. 9,99,999. આ ખાલી બોલ દેવલ, બોલ ઉભી થા. કેટલા થયા? 9,999. તો 4 થયા તો 9 લાખ. બેહી જા, બોલ. જો આ હીરો, એ હીરો નામે હીરો અને એનું કામે હીરો, અને આ બધા જીરો. બેહો. એટલે થોડાક તો એક સંખ્યાનું શીખો. ચાલો, 99. જો 1 9, બીજો 9, ત્રીજો 9, ચોથો 9 ને 5મો 9. આ રીતે 5 આંકડા છે ને, 5 આંકડાની સંખ્યા. થોડાક તો આંકડા શાસ્ત્રી બનો. 99,999. શું? 99,000. આ 1 9, બીજો 9, ત્રીજો 9, ચોથો 9 ને 5મો 9. તો આ 99,000 થયા ને. 2 99,000 અને પાછળ 3 નવડા એટલે 999. 99,999. હવે કોઈના ઉપર આ 99,999 નું કરજ છે. આ તમારે તો 5 આંકડામાં તકલીફ પડી ગઈ, તો હવે આગળ શું થાય? હવે એને 5 આંકડામાંથી 4 આંકડાનું કરવું હોય તો કેટલા ચૂકવવા પડે? 99,999 રૂપિયા કોઈક માંગે છે, બરાબર? 5 આંકડા છે. હવે એમાંથી 4 આંકડા એને કરી દેવા હોય તો કેટલા ચૂકવવા પડે? 9,000. તો 90,000 થયા. એટલે પાછા 90,000 માં 5 આંકડા તો રહ્યા જ તે. 4 આંકડા ક્યાં થયા? 9,999 કાઢી નાખીએ. 99,999 માંથી તો 5 ના 5 આંકડા રહ્યા. 9 0 0 0 0. એ હીરો ક્યાં થયો? બોલો, કોને આવડશે? આ બધા ગણિતના માસ્ટર. ખબર પડશે? ખબર પડી? મારો પ્રશ્ન સમજાણો કે નહીં તમને? આ 99,999 છે. હરિભાઈ માસ્ટર છે ને, એમને ખબર પડશે. 99,999 એ 5 આંકડા છે. આનાથી 5 ના 4 આંકડા કરી દેવા હોય તો એમાંથી કેટલા ઓછા કરવા પડે ત્યારે 4 થાય? એક ઓછો કરી દઈએ તો 99,998 થઈ ગયા, પણ આંકડા તો 5 જ રહ્યા. બોલ. અરે ભાઈ, તો 90,000 રે. 5 બોલ. 90,000. આ હીરો જો 90,000 જો ઓછા કરીએ ત્યારે હવે 4 આંકડા રહ્યા. 9,999. સમજાણું? એટલે 5 માંથી એક આંકડો ઓછો કરવો હોય તો 99,999 માંથી એને 90,000 ચૂકવવા પડે. આનો કહેવાનો મારો મતલબ શું હતો ખબર? કે કોઈને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ, આ 5 કારણો છે અને એમાંથી એક કોઈને મિથ્યાત્વ જતું રહ્યું એટલે ખાલી 20% નથી ગયા. એ 100 માંથી 20 રૂપિયા ઓછા થયા એવું નથી. એ કામ કોના જેવું છે? 99,999 માંથી 90,000 ઓછા થઈ ગયા. આ મિથ્યાત્વ એટલે 90,000. પહેલું મિથ્યાત્વ એટલે 90,000. હવે 4 આંકડાના 3 આંકડા કરવા હોય તો કેટલા ચૂકવવા પડે? સીધી વાત છે. હવે 9,000. બહુ સરસ. તો ખાલી 999 રહ્યા ને. એટલે મિથ્યાત્વ બરાબર 90,000, અવિરતિ બરાબર 9,000, પ્રમાદ બરાબર 900, કારણ કે 900 ચૂકવાયા તો બાકી કેટલા રહ્યા પછી? 99. અને કષાય બરાબર 90 ચૂકવાના ત્યારે બાકી કેટલા રહ્યા છેલ્લે? 9. અને યોગ બરાબર 9.
કોણ બોલશે આ? બોલ ગુંજન. આ 10મા વાળા બધા જોજો હમણાં. મિથ્યાત્વ એટલે 90,000. અવિરતિ એટલે 90,000. અવિરતિ એટલે 99,000. કોણ નિશાળમાં કોણ ભણવા જાય છે? એમાં હાઈસ્કૂલમાં છે કોઈ ભણવા વાળું? કેટલામાં ભણે? 9મું ને તું 10મું? હા 10મા વાળા જ છે. હાલો 2 બોલ. મિથ્યાત્વ એટલે 90,000. હા મિથ્યાત્વ એટલે 90,000. મિથ્યાત્વ બરાબર 90,000. અવિરતિ એટલે 9,000. અવિરતિ બરાબર 9,000. પ્રમાદ એટલે 99. આ પછી હા 900. પછી દાંડી કહેવાનો તો ત્યાં 900 કહી દીધું. કસાઈ એટલે કશાય એટલે 900. આમ નામ પંડિત નો બનાય. બેહો બોલ પારસ. આમાં મારે તમને અમેરિકા મોકલવા પ્રવચન કરવા. ત્યાં આવું બધું કરો તો મિથ્યાત્વ એટલે 90,000. અવિરતિ એટલે 9,000. પ્રમાદ એટલે 900. કષાય એટલે 90 અને યોગ એટલે 9. બહુ સરસ. આ ભાઈને આપી દો. ચલો મોટી નોટ આપજો એને. વાહ પારસ. આ પારસમણી છે. જો સમજાણી વાત તમને? મિથ્યાત્વ એટલે કેટલા થયા? હા આ મિથ્યાત્વ એટલે આટલું ખતરનાક છે. 99,999 માંથી 90,000 જેટલું ખતરનાક આ મિથ્યાત્વ છે. હું તમને એ વાત બતાવવા માટે આ ગણિતમાં લઈ ગયો. સમજાણું ને? તમારું ગણિત એ જોવાઈ ગયું. તો બતાવો. સૌથી પહેલા ગયું મિથ્યાત્વ જાય, પછી અવિરતિ જાય, પછી પ્રમાદ જાય, કષાય જાય ને યોગ જાય. મિથ્યાત્વ એટલે શું? હવે એના ઉપર જઈએ છે. ખોટી માન્યતાને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ એટલું ખતરનાક છે કે વિપરીત માન્યતા, આપણી માન્યતા ખોટી, એનું નામ મિથ્યાત્વ. જેમ કે આપણે કોઈના ઘર પાસે ગયા અને આપણી પાસે એક દર્પણ છે. દર્પણ. અને દર્પણ લઈને કોઈના ઘરની પાસે ગયા અને એના ઘરની સામે લઈને આપણે દર્પણ આમ કર્યું એટલે એનું ઘર આપણા દર્પણમાં આવ્યું કે નહીં? એનું ઘર આપણા દર્પણમાં પ્રતિબિંબિત થયું કે નહીં? અને આપણે એમ માની લીધું કે આ ઘર મારું. પછી બજારમાં ગયા કે કોઈની ગાડી પડી હતી, એ ગાડી આપણું દર્પણ લઈને ગયા, દર્પણમાં ગાડી આવી ને, દર્પણમાં ગાડી પ્રતિબિંબિત થઈ, આપણે માન્યું કે આ ગાડી મારા દર્પણમાં પ્રતિબિંબિત થઈ એટલે આ ગાડી મારી. તો આવું કોઈ માને તો એને દુનિયામાં શું કહે? આવું માનનારાને. દર્પણ લઈને નીકળે અને આવી રીતે કોઈની ગાડી, કોઈનું ઘર, કોઈની પત્ની, કોઈના છોકરા, કોઈના મા બાપ આવી રીતે દર્પણમાં દેખાય ને એમ કે આ મારા મારા મારા, તો આવું કરનારાને દુનિયામાં શું કહેવાય? બસ. તો આ જ વાત આપણે કરીએ છીએ. કેમ? કારણ કે આપણા આત્માના જ્ઞાન રૂપી દર્પણમાં આ જગતના બધા પદાર્થો પ્રતિબિંબિત થાય છે. બીજું કઈ નથી થતું. આ શરીર, આ ઘર, આ પત્ની, છોકરા, આ પરિવાર એ આપણા આત્માના જ્ઞાન રૂપી દર્પણમાં પ્રતિબિંબ થયા છે. એ પ્રતિબિંબિત થયા અને આપણે એમ માની લીધું કે આ બધા મારા. તો આવી જે માન્યતા, એ માન્યતાનું નામ છે મિથ્યાત્વ. શું નામ છે? મિથ્યાત્વ. અને ભાવ છે કે આ મારા બની શકે છે અને એટલા માટે જ તે આ મિથ્યાત્વનો ભાવ વધારે દ્રઢ થાય છે. અહીંયા ગઈકાલે પણ આપણને આ વાત બતાવી હતી
કે આ મિથ્યાત્વનો ભાવ છૂટ્યા પહેલા મને હમણાં એક જગ્યાએ મારું પ્રવચન હતું, મને એમણે કીધું કે તમે પ્રવચન આપો. મેં કીધું શેના ઉપર? તો કે માનવમાંથી મહામાનવ આપણે કેવી રીતે બનવું, મહામાનવ, એના ઉપર પ્રવચન આપો. પણ મેં પ્રવચન એના ઉપર નહીં આપ્યું. મેં ત્યાં એના ઉપર પ્રવચન આપ્યું કે માનવે પેલા માનવ કેવી રીતે બનવું. મહામાનવ તો પછી બને ને. માણસ થઈને માણસની જેમ તો પેલા જીવન જીવે. એના અંદર જે પડેલા, એટલે માણસ માનવ ક્યારે બને અને મહામાનવ ક્યારે બને? મહામાનવ બનવા માટે તો મિથ્યાત્વ છૂટવું જોઈએ અને માનવ બનવા માટે આ ત્રણ વસ્તુ છૂટવી જોઈએ. એના નામે યાદ રાખી લેજો: અન્યાય, અનીતિ અને અભક્ષ. આજે તો બહુ મોટી પ્રશ્નોત્તરી એક આરે 3 દિવસની ભેગી કરવાની. યાદ કરાવજો, હું ભૂલી જાવ તો તે. અને એક વાર પૂછીશ કોને આજે પ્રશ્નોત્તરીમાં રસ છે. હા બસ આજે તો કરવા. અન્યાય, અનીતિ અને અભક્ષ. અન્યાય નહીં કરવો. અન્યાય કરે આ પેલા માનવમાંથી માનવ થવા માટે. મહામાનવ તો પછીની વાત છે. એટલે એ જીવના પરિણામોમાં એટલી કોમળતાનો ભાવ હોય, કઠોર પરિણામ ન હોય. એક વ્યક્તિ, મધુશાળા ખબર પડે તમને? મધુશાળા એટલે પેલા દારૂ પીવાનો જે અડ્ડો હોય ને, એ મધુશાળા. તો એ દારૂ પીવાનો અડ્ડો હતો. ત્યાં બધા લોકો આમ દારૂ પીવા માટે જાય અને બિલકુલ દારૂ પીને આમ એવા મદમસ્ત થઈ જાય અને પછી રાતના પીને પછી બધા બહાર નીકળે. અને દારૂ વેચવા વાળાએ ત્યાં મોટી દુકાન ખોલીને રાખી હતી દારૂની. પછી બધા અહીંયા ટેબલ ગોઠવેલા હતા, બધા લોકો ત્યાં આવે, અંદર દારૂ પીવે, પીને જાય. પછી એક દિવસ તો એવો દારૂડિયો મોટો આવ્યો, તરત જ કીધું લાવ આ દારૂ લાઈન, આ દારૂ લાઈન, આ દારૂ લાઈન. એને દારૂ પીધું અને એટલા પૈસા ઉલાળ્યા ને. આ દારૂડિયા લોકોની આ ખાસિયત હોય, આમ દારૂના નશામાં આવી જાય એટલે પછી ગમે એ કરે. આમ ધર્મ માટે રૂપિયો કાઢે નહીં, પણ દારૂ પી લીધો એટલે પછી 10-10 ની નોટો ત્યાં ઉલાળવાની ચાલુ કરી દીધી. ધીરે ધીરે 50-50 ની નોટો ઉલાળવા માંડ્યો. એટલે એ દારૂ વેચવા વાળો તો ખુશ થઈ ગયો. છેલ્લે બધા જતા રહ્યા, આ એકલો છેલ્લે દારૂ પીતો હતો અને એટલો બેહોશ થઈ ગયો તો. પછી પેલા ભાઈએ કીધું દુકાનદારે કે ભાઈ હવે અમારી આ દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે, ચલો હવે નીકળો. કે સારું. અને કે બસ હવે કે આવતા રહેજો પાછા બીજી વાર પાછા. દુકાનદારે કીધું, કારણ કે એ તો એવું જ કહે ને, એને એની દુકાન ચલાવી હોય એટલે. તો આણે શું કીધું? આણે કીધું કે ભાઈ હું તો આવતો રહીશ. એ દારૂ વેચવા વાળો જે હતો ને, એની પત્ની પણ ત્યાં ઊભી હતી. એને પણ આ સાંભળ્યું કે આ દારૂ પીવા વાળો દુકાનની બહાર જાય છે, મારો પતિ એને એમ કહે છે કે પાછા આવતા રહેજો. તો દારૂ પીવા વાળાએ કીધું કે હું તો આવતો રહીશ, પણ તમે ખાલી ભગવાનને એવી પ્રાર્થના કરજો કે મારો ધંધો સારો ચાલતો રહે. કારણ કે મારો કામ ધંધો જો ચાલતો નહીં હોય તો હું અહીંયા આવીશ કેવી રીતે કમાયા વગર? થોડી કમાણી થાય તો હું અહીંયા આવતો રહીશ. તો દારૂની દુકાન વાળાએ કીધું, માલિકે કીધું, બે પતિ પત્ની બે ત્યાં હતા, બે કીધું ઠીક છે, અમે ભગવાનને પ્રાર્થના કરશું કે તમારો ધંધો જાવ ચાલતો રહેશે, અમે પ્રાર્થના કરશું. પણ કે પેલા પૂછો તો ખરા મારો ધંધો શું છે? તો કે શું છે? તો કે સ્મશાન છે ને, એ સ્મશાનમાં હું લાકડા વેચું છું. સ્મશાનમાં લાકડા વેચું છું, જે લોકો મરે ને એને બાળવા માટે. હવે તમે ભગવાનને પ્રાર્થના કરજો મારો ધંધો ચાલતો રહે. એનો મતલબ શું થયો? લોકો મરતા રહે. અને આ માણસે કીધું દારૂ વેચાણ, ઠીક છે કઈ વાંધો નહીં, હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારો ધંધો ચાલતો રહે. આ ભાવ કેવો હતો? પોતાનો દારૂ વેચાવા માટે થઈને ખાલી એક ટાઈમની પોતાના પેટમાં એ રોટલી નાખવા માટે, આ કમાણી કરવા માટે
એને ભગવાનને આ સુધીની પ્રાર્થના કરવાની પણ તૈયાર થઈ ગયો કે જા હું તારા માટે પ્રાર્થના કરીશ કે લોકો ગામમાં મરતા રહે, તારા લાકડા વેચાતા રહે અને તું પૈસા કમા અને અહીંયા મારે ત્યાં દારૂ પીવા આવ અને મારો ધંધો ચાલે ને હું શાંતિથી રહું અને મારા ઘરમાં બધું સોનું ચાંદી વસાવું. હવે આ જે એ દુકાનદારનો જે ભાવ છે ને, આ ભાવ છે એવા જીવો માટે કીધું કે પેલા માનવમાંથી મહામાનવ તો પછી બનજો, પેલા માનવ બનો, અન્યાય છોડો. આપણે આત્માનું ધ્યાન કરવાની વાત તો પછી, પણ જ્યાં આપણે જોઈએ કે આ અન્યાય થઈ રહ્યો છે તો અન્યાય તો પોતે તો કરવો નહીં અને કોઈ કરે તો એમાં પોતાની અનુમોદના પણ આપવી નહીં, અનુમોદના પણ ન આપે. વિદેશોમાં તો જ્યાં પણ હું જાઉં તો આપણે તો ઘણા બધા લોકો એવા જ, મોટા ભાગના તો એવા જ લોકો હોય. ત્યાં મારા જેટલા પણ ફોરેનમાં વિદેશોમાં શિષ્યો છે બધા મુસ્લિમ અને ક્રિશ્ચિયન જ છે, સાઉથ ઈસ્ટ એશિયામાં. તો એ બધા લોકો તો પ્રવચનો સાંભળે અને શરૂઆતમાં પ્રવચનો જ્યાં સુધી નતા સાંભળ્યા ત્યાં સુધી માંસે ખાઈને દારૂ પણ પીવે, પછી ધીરે ધીરે બધું છોડી દે. એવા લોકો 1800 લોકો અત્યાર સુધી એવા થયા ત્યાં એ બધા જગ્યાએ. તો હવે એ લોકો આવે કે બહાર ખાવા માટે જાય તો હવે દારૂ પી છે, દારૂ પી તો પછી કે બિલ ચૂકવવાનો વારો આવ્યો તો હું 1 રૂપિયો ત્યાં મારે ચૂકવવાનું નહીં, કારણ કે આપણે કોઈ કામ આપણે કરતા ના હોય તેનો રૂપિયો આપણે કેમ ચૂકવવાનો? ખોટું કામ પોતે કરવું નહીં અને કોઈ એક કરતું હોય તો એની અનુમોદના પણ કરવી નહીં. એટલે જૈન ધર્મમાં 3 વાત બતાવી: ન તો કરવું, ન કરાવવું, ન અનુમોદવું. પોતે પણ ખાવું પીવું નહીં, બીજાને ખવડાવવું પીવડાવવું નહીં, અને કોઈ ખાતું પીતું હોય તો એમાં પણ પોતે ભાવ પણ જોડવો નહીં, નહીં તો 3 રીતે આપણા કર્મ બંધાય. પેલા માનવમાંથી માનવ બને, અનીતિ નહીં, અન્યાય નહીં અને અનીતિ નહીં. અમુક દેશોમાં તો એવું ચાલે છે અને મુંબઈમાં પણ પેલા એવું ચાલતું હતું. અત્યારે તો ધીરે ધીરે ઓછું થતું જાય છે કે કોઈનું નાનું બાળક હોય ને, આમ બિલકુલ 6 મહિનાનું, વર્ષનું કે માનો જન્મેલું, તાજું જન્મેલું હોય ને મરી ગયું હોય કે મરેલું જ જન્મ્યું હોય એવું જે બાળક છે, તરત જ પેલું ત્યાં દફનાવવા માટે ગયા, ખાડો કરીને દફનાવ્યું હોય ને ત્યાં પછી એના ઉપર માટી નાખી દીધી હોય. એ માટી નાખી દે એના ઉપર અને આ લોકો દફનાવીને પછી ઘરે પાછા આવતા રહ્યા. અને અમુક ટુકડીઓ એવી હોય કે જેવા જાય ને એટલે તરત પછી ખાડો ખોદે એનો. એ ખાડો ખોદે ને પાછું ઓલું બાળક જે નાખ્યું ને એ બહાર કાઢે અને બહાર કાઢી અને પોતે પછી એના ઉપર કપડા વપડા બધા વ્યવસ્થિત એવી રીતે પેલા સારા કપડા પહેરાવેલા હોય પણ પછી એને કપડા કાઢીને પછી બિલકુલ ફાટેલા તૂટેલા કપડા એ છોકરાને, મરેલા છોકરાને પહેરાવી દે અને પહેરાવીને મુંબઈની સડક ઉપર બિલકુલ 4 રસ્તા ઉપર આવીને ઉભા રહી જાય. અને 4 રસ્તા ઉપર આવીને ઉભા રહે અને સામેથી જોયું કે કોઈ મોટી કરોડપતિની ગાડી આવે છે તો સીધા જ તે ગાડી આવે ને સીધા જ તે વચ્ચે આડા જાય છોકરું હેઠું નાખી દે. હવે છોકરું તો મરેલું જ હોય તો ઓલા ગાડી વાળાને બહાર કાઢે, જો મારું છોકરું હતું તે મારી નાખ્યું, લાવ્યા પૈસા. આવું કરે છે, લાય પૈસા કાઢા લવે કે કેટલા? હવે છોકરાની કઈ કિંમત થાય કેટલા? પણ લાય 10 લાખ હાલ, જોયું કે આ કરોડપતિ, ભાઈ 10 લાખમાંથી 5 લાખ ને 2 લાખ કઈક ને કઈક એક ખિસ્સામાંથી કઢાવરાવે ખરા. આવું કામ છે. અને ફોરેનમાં પણ અમુક જગ્યાએ તો આ ફિલિપાઇન્સમાં ને તાઇવાનમાં, કોરિયામાં અમુક જગ્યાએ તો ગામડાઓમાં પણ મારા નજર સામે જોયું છે. છોકરાઓને જાણી જોઈને આંગણામાં રમવા માટે રાખે, જાણી જોઈને, એની કોઈ કમાણી નહીં. અમુક લોકોની કમાણી ન હોય ને તો આ રીતે કમાણી એની ચાલુ થાય. છોકરા ખાલી રમવા માટે રાખે અને એને કીધું હોય કે કોઈ પણ ગાડી વાળો અહીંથી નીકળે ને સીધું આડું જવાનું અને ભટકાય એટલે તરત જ ઘરમાંથી બધા નીકળે, કુવાડીને ધાર્યું બધું લઈ, હાલો કાઢો પૈસા. હવે જે રોજ નીકળવા વાળા હોય એ તો ખબર જ હોય કે લાવો હાલો પૈસા. પૈસો મળી તો જાય, મળી જાય. આપણે તો મોકો જ ગોતતા હોઈએ કે આવી રીતે આપણને ક્યારે થાય, આપણી કોઈને યાર બાધાણ થાય ને પછી લાવો હાલ ભાઈ લાય પૈસા, હાલ સમાધાન કરવું હોય તો હાલ, નહીં તો લાય પૈસા.
આપણી તો દાનત અંદરમાં આવી પડી શોધતા હોઈએ આપણે, અને આવું દુનિયામાં અત્યારે ચાલે છે. અને એ રૂપિયો જે આપણને આવ્યો હોય ને, હવે પેલો માણસ નીકળ્યો હોય, માંડ સાયકલ લઈને નીકળ્યો હોય કે ગાડી લઈને નીકળ્યો આપણા ઘરના આંગણે, છોકરાને ટક્કર મારી અને તરત જ કીધું, સીધું જ તે કીધું, લાય ₹1,00,000 કાઢાલ. આ છોકરાને વાગ્યું. છોકરાને વાગ્યું હોય ખાલી બસ એને પાટા પિંડી જ કરાવવાની હોય, પેલી બેન્ડેડ લગાડવાની હોય રૂપિયાની પટ્ટી, અને ₹1,00,000 માંગે. એ ખબર છે કે હવે આ કંઈક ને કંઈક કરીને આપશે. પેલો દાગીના વેચવા પડે ને બધું કરીને પછી કાઢીને આપે. આવું થાય. એ જે સામાવાળાની આતડી દુખી, એને જે દિલ દુભાયું, એ જે તડપ્યો, એનો પૈસો જે આપણને મળ્યો, એ પૈસાથી શાંતિ મળે કેવી રીતે? એટલે કીધું કે માનવમાંથી મહામાનવ તો આપણે પછી બનીએ, પેલા માનવ તો બનીએ, માણસ તો થઈએ પેલા આપણે. અને આપણે પોતે આવું કામ, આપણા અંદર આવા ભાવ પડેલા હોય કે જેવો ક્યાંક મને મોકો મળ્યો કે ક્યાંય પણ બસ લાવું, ગમે એમ કરીને ખેંચાવીને પૈસા કઢાવું, આ ભાવ કાઢી નાખો. કારણ કે એ પૈસો આપણને પચવાનો નથી. એ પૈસો ક્યાંય પણ સારા કામ માટે મને બતાવો કે એ પૈસો પછી કયા સારા કામ માટે વપરાણો. ક્યાંક ને ક્યાંક પછી દવામાં, અને ક્યાંક ને ક્યાંક પછી એવી રીતે આવેલો પૈસો, જ્યાંથી પાપનો પૈસો પાપમાં જ જાય કેવી રીતે સારા કામે? આના ઉપરથી આપણને પ્રેરણા લેવાની કે આપણે મનુષ્ય છીએ તો આપણામાં એક દાનત એવી હોવી જોઈએ કે ખોટી વસ્તુ કોઈની પણ, જો આપણને, અહીંયા તો વિદ્યાર્થીઓને પણ કહું છું, તે વિશે અહીંયા આપણે ચાંદીના સિક્કા આપ્યા હતા, ચાંદીનો સિક્કો એક પડી ગયો તો એક છોકરો આવીને આપી ગયો પછી કે લો આ ચાંદીનો સિક્કો કે મને મળ્યો હતો. તો જો આ દાનત અત્યારથી આ સંસ્કાર પડ્યા હોય કે મારું જે નથી, અનીતિનું જે છે એ મારે જોઈએ નહીં. પછી ભલે સોનું હોય, ચાંદી હોય, હીરા હોય, તો પણ મારે ન જોઈએ. આવો ભાવ અંદરમાં જો હશે ને તો જીવનમાં રૂપિયો પણ ખિસ્સામાં નહીં હોય ને તો એ શાંતિથી ઊંઘી શકશે. એને રોટલીનો ટુકડો હશે તો એ ગળામાં ઉતરી જશે. બાકી હલવા અને પૂરી ને બધું હશે ને તો પણ અંદર ગળામાં જશે નહીં. એક કોળીઓ અંદર મોઢામાં નાખતા એને પાણીનો ઘૂંટડો લેવો પડશે. કારણ કે એ ખબર છે ને કે આમાં ખોટું કરીને લીધેલું છે. ખોટા પૈસા કમાણાઓ, આ તમે જો મોટા મોટા કરોડપતિઓને જો, એના ખાવામાં ગળામાં ઘૂસે જ નહીં. ખાવાનો ઢગલો પડ્યો પણ જાય નહીં. માંડ એક રોટલી ખાય, 2 રોટલી ખાય, બસ ત્યાં પેટ ભરાઈ જાય. એમ લાગે બસ હવે જગ્યા નથી પેટમાં, અને ગળામાં આમ કેટલી 100 જાતની બીમારી હોય. અને આપણા લોકો જો ખેતરમાં કામ કરતા હોય, સવારથી સાંજ સુધી કામ કરે, બપોરના ખાવા માટે બેસે, અહીંથી 10 રોટલી મોટી, અને તો શહેરની રોટલી તો બિલકુલ પાતળી હોય, ફૂલકા કાગળ જેવી, અને આ તો જાડી રોટલી, ત્યાંની 5 રોટલી જેવી, અહીંની 1 રોટલી થાય, અને તોય તે 10 રોટલી બપોરના આમ ખાવા માટે બેઠા હોય તોય તે ફટાફટ પેટમાં વહી જાય, ખબર ન પડે ક્યાં વહી ગઈ. કેમ? કારણ કે અનીતિ નથી. જેના જીવનના અંદર પાપનો અંશ નથી, નીતિથી જીવન જીવવું છે ને કોળીઓ અંદર ઘૂસે, નહીં તો ખાવાનું ન જાય અંદર. શરૂઆતમાં આપણને આ બતાવે છે. આમ આત્માને ઓળખવાની વાત તો બહુ આગળની છે. પેલા આપણા જીવનમાં આવો ભાવ આવે કે કોઈનું ખોટું મારે જોઈતું નથી. જો આવી પણ ગયું તો તાત્કાલિક જાગ્યા ત્યારથી સવાર, આલે ભાઈ આ તારું આવી ગયું છે, આલે આ પાછું લઈ જા. પણ આના માટે કાળજું જોઈએ, હિંમત જોઈએ. અને બીજી વાત કે આપણે તો ખોટું કરતા નથી, આપણે તો કોઈ પાસે ખોટું કરતા નથી, પણ ખોટું થતું હોય તો એમાં આપણે ભાગ પણ નહીં લેવો, નહીં તો એમાં પાછું એટલું મોટું પાપ છે. હા બરાબર છે. અહીંયા કોઈ એવી રીતે નીકળ્યું, બાઇક લઈને નીકળ્યું અને કોઈ છોકરાને વાગી ગયું, અને મેં એને કીધું કે હવે હાલ ફટાફટ ₹1,00,000 કાઢ, આ જો છોકરાને વાગ્યું, અને તરત જ બાજુવાળા આવી ગયા અને એમ કે આ બરાબર છે, ₹1,00,000 કાઢવા જ પડે, હાલ કાઢ. એમને તો કહેતો નહીં, પણ સાથ આપ્યો કે નહીં? ખોટામાંય સાથ આપ્યો ને. એ પોતે ભાગીદાર બન્યા છે. એનું હતું કઈ નહીં, પણ તોય તે ખોટામાં સાથ આપે. ને સાથ આપવા વાળા ખાલી આમ નામ સાથ નથી આપતા. વાહ હે, જો આમણે તે કઈક ભાગ ભજવ્યો છે. એને એટલું જ જોતું હોય. 2 માણસ જયારે ઝઘડતા હોય ને, 2 માણસ જયારે ઝઘડતા હોય ત્યારે ત્રીજો માણસ અંદર વચ્ચે પડે, એ ભાઈ આઘાર્યો. એ આઘાર્યો એ કહેવા વાળો કોણ હોય ખબર? એ આ 2 માઇલો જ હોય. એ અત્યારે અહીંયા નથી ઝઘડતો, અહીંયા છૂટો પડવા આવ્યો છે, પણ આવું બીજે ક્યાંક ને ક્યાંક આવું જ કરતો હોય.
આવો ઝઘડો કરતો હોય, જે આવો ઝઘડો કરવા વાળો ન હોય ને વચ્ચે પડવા વાળો પણ ન હોય, એ ચૂપચાપ. એટલે મહાવીર ભગવાન તો પોતે દુનિયામાં કેટલાય ઝઘડા થતા હતા, પણ પોતે તો ઝઘડા કર્યા નતા અને કરવાના ભાવ નીકળી ગયા એટલે પોતે ચૂપચાપ નીકળી જતા. દુનિયામાં જેનું જે થવું હોય થાય, કારણ કે ઊંધી રીતે એને એના ભાવને કાઢવા ક્યાં મોકો મળતો નથી, કોઈ બાંધવા વાળું મળતું નથી. બે બાંધતા હતા, ત્યાં પોતે વચ્ચે પડ્યો ત્રીજો. મોકો મળવો જોઈએ. નિશાળમાં આવું થતું, છોકરાઓ જયારે બાંધતા ને આવી રીતે, આ પંકજ આવી રીતે માનો વિશાલ એ લાગ્યા, એવા લાગ્યા એટલે બે છૂટા કર્યા. એટલે આમ લાગે આ વિપુલ રહ્યો ને, એ વિપુલ કહે ભાઈ છૂટા પડો, અત્યારે છૂટા પડો. એટલે આમ લાગે આ જો તો ખરા છૂટા પાડવા વાળો છે. પછી પાછું શું કે ખબર, એટલું બધું હોય ને તો આપણે એક કામ કરજો બધા, ત્યારે નિશાળમાં અમારું કહેતો આવી જાવ, નદીમાં આવી જજો. બસ આવું કેતા એ વખતે દમ હોય તાકાત, નદીમાં આવી જાય, નદીમાં. એટલે નિશાળ પતે એટલે 5 વાગે જે નદીમાં જવા વાળા હોય ને એટલે લાગે બસ આ બાંધવા વાળા જાય છે. અને આ વિપુલે જ કીધું હોય આયા નહીં બાંધો. આપણને એમ લાગે વિપુલ તો કેટલું સારું કામ કરે, પણ એ જ નદીમાં મોકલવા વાળો. કહેવાનો મતલબ એ છે કે જેના અંદરથી ખરાબ ભાવ નીકળી ગયા હોય, જેનામાં ઝઘડાળુ વૃત્તિ નીકળી ગઈ હોય, એ બે ઝઘડો કરવા વાળાની વચ્ચે પણ ક્યાંય નહીં પડે. અને જો પડ્યો તો ક્યાંક ને ક્યાંક એ પણ ક્યાંક અટકેલો છે, ફસાયેલો છે. આ બહુ મોટી વાત છે, ઊંચી વાત છે. એટલા માટે તે જ્ઞાની ધર્માત્મા પોતે તો સંસારના અંદર ક્યાંય ફસાતા નથી, કોઈ ફસાય તો પણ એની અંદર પણ પોતે પડતા નથી. જે મેં દાખલો આપ્યો ને, બિલ્ડિંગમાં આગ લાગી, ઘરમાં આગ લાગી ગઈ અને બહાર લોકોનું ટોળું ઊભું છે. એક છોકરો છે જે ઘરમાં ફસાઈ ગયો છે આગમાં, અને બધા લોકો બહાર ઉભા જોવે છે. કોણ કાઢે? ત્યાં 2 જણા અંદર ગયા, હિંમત કરીને સાહસ કરીને અંદર ગયા. અંદર જઈને એક જણો છોકરાને લઈને આવી ગયો, હાથમાં છોકરો આમ બિલકુલ લઈને આવતો રહ્યો, અને બીજો ખાલી હાથે આવ્યો ને એનું મોઢું બિલકુલ પડેલું હતું. એ છોકરાને બચાવવા ગયો હોત ને તો આનંદ હોવો જોઈએ ને કે ચલો છોકરો બચી ગયો, પણ એનું મોઢું પડેલું છે. અરે મારા હાથે ન બચ્યો, હું ન લાવ્યો, હવે આનો જશ બધો આને મળશે, મને જશ નહીં મળે. એને સારું કામ કરવું ક્યાં હતું, સારા કામનો જશ જોતો હતો અને એ બીજાને મળવાનો છે. હવે પંચાશ્રીકાય સંગ્રહમાં અહીંયા એ બતાવે છે કે માનવમાંથી મહામાનવ થવા માટે આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયને યોગ, આ બધા પાપ છૂટવા જોઈએ. પણ માનવમાંથી માનવ થવા માટે અન્યાય, અનીતિ અને ત્રીજું શું બતાવ્યું? અભક્ષ. ભક્ષ એટલે ખાવા યોગ્ય અને અભક્ષ એટલે ન ખાવા યોગ્ય. ન ખાવા યોગ્ય ન ખાય, પેલા માનવમાંથી માનવ બનવું હોય એ પણ, અને એમાં બધું આવી ગયું. માંસ, દારૂ, એ તો બધું આવી જ ગયું. અત્યારે તો વિજ્ઞાને પણ જે જૈન ધર્મમાં જે મહાવીર ભગવાને 2500 વર્ષ પહેલા જે સિદ્ધાંત બતાવ્યા હતા, એ સિદ્ધાંત મહાવીર ભગવાને આજે વૈજ્ઞાનિકો સિદ્ધ કરે છે. મહાવીર ભગવાનના ટાઈમમાં લાઇટ નથી, એટલે લોકો એમ કહેતા કે મહાવીર ભગવાનના ટાઈમમાં લાઇટ નથી, રાત પડી જાય એટલે અંધારું થઈ જાય એટલે દેખાય નહીં, જીવજંતુ, કીડા મકોડા આવે, થાળી આપણી હોય, થાળીમાં કીડા મકોડા પડે, ખાવામાં આવી જાય. હવે તો લાઇટ આવી ગઈ, હવે રાત્રે ખાવામાં શું વાંધો છે? તો એ લોકો માટે બતાવ્યું કે મહાવીર ભગવાનનો કાળ હોય કે અત્યારે વૈજ્ઞાનિકો એ કહે છે કે સૂર્યનો પ્રકાશ ગયો ને, સાંજના સૂર્યાસ્ત થયો એટલે સૂર્યનો પ્રકાશ અહીંયા ન રહ્યો. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ આમે ઘટી જાય. ઓક્સિજન એટલો ન હોય રાત્રે જેટલો દિવસમાં હોય, સૂર્યપ્રકાશમાં હોય. અને આપણે જે ખોરાક અંદર નાખ્યો પેટમાં, એને પચવા માટે ઓક્સિજન ખાસ જોઈએ. ઓક્સિજન ન હોય તો એ નાખેલો ખોરાક પચે જ નહીં. હવે આપણે બધું ખોરાક તો નાખીએ, હવે રાતના ખાવા માટે બેઠા, 8 વાગે બેઠા, ખોરાક પેટમાં ગયો, ઓક્સિજન એટલો પૂરતો મળતો નથી, ખોરાક પચતો જ નથી, બધો કચરો થઈ જાય.
હવે આ અત્યારે આપણે જાગ્યા વૈજ્ઞાનિકો એટલે કેતા થયા અમેરિકાના અંદર લોકો 5 વાગે કામ પરથી પાછા આવે ને 5-6 વાગે જેવા નોકરી ઉપરથી આવે સીધા જ તે 5-6 વાગે જમવા માટે બેસી જવાનું. 80% અમેરિકા આ રીતે ચેતી ગયું. 80% બધા હવે એવી રીતે સીધા આવ્યા સાંજના જમવા માટે તરત જ સાંજે 6 વાગે બેસી જવાનું, રાતના જમે નહીં. ક્યારેક પછી એ લોકો રાત્રે એવી રીતે કંઈક પીવું હોય તો પીવે, પણ આ ખાવાનું કામ તો એ લોકો સમજી ગયા કે આના અંદર પણ એ પચવામાં મુશ્કેલ છે. જે મહાવીર ભગવાને 2500 વર્ષ પહેલા આ વાત બતાવી હતી. અને ખાલી મહાવીર ભગવાને નહીં, આવા તો 23 પહેલા તીર્થંકરો અને અનંત જ્ઞાની ધર્માત્માઓએ આ વાત કીધી હતી. હું એ કહું છું જે એ લોકો પણ અત્યારે શાકાહારી બનતા જાય છે, માંસાહાર છોડીને. આપણે તો માંદા પડીએ તો દવા પણ લઈએ છીએ ને. ખાલી એક વાર ખાલી પેટમાં દુખાવો થતો હોય તો ડોક્ટર પાસે જઈને બતાવીએ છીએ કે ડોક્ટર શું છે, કઈ ગાંઠ બાટ તો નથી થઈ ને. તરત જ કેટલી ચિંતા થઈ જાય છે. કેન્સર તો નહીં થયું હોય ને, આ તાવ છે કેટલા દિવસથી તાવ મટતો નથી, મેલેરિયા તો નહીં થઈ ગયો હોય ને, આ કેટલા દિવસથી ખાંસી નથી મટતી, ટીબી તો નહીં થઈ ગયો હોય ને. કેવા કેવા આપણને કેટલી શંકા થાય છે. તો જ્યારે જે પ્રાણીઓ, જે કૂતરા, બિલાડા, આ બધા વાઘ, સિંહ અને હાથી, ગાય, ભેંસ, આ બધા પ્રાણીઓ શાકાહારી માંસાહારી બધા પ્રાણીઓ, એને પણ કંઈક ને કંઈક બીમારી તો થતી હશે કે નહીં? હવે ગાયને બીમારી કેટલી, એનું કોણ ધ્યાન રાખે? છેલ્લી ઘડીએ બિલકુલ એવી રીતે સડી ગઈ હોય, છેલ્લી ઘડીએ એવી રીતે બકરી, છેલ્લી ઘડીએ એવી રીતે કુકડા, મરઘા, આ બધા કેટલા પ્રાણીઓ કેટલા સડ્યા હોય, કેટલી જાતની બીમારી કરી લઈને મર્યા હોય. છેલ્લી ઘડીએ આપણું મનુષ્યનું પણ આપણે શરીર જોઈએ, મરતા માણસનું, તો એ શરીર કેવું હોય છે છેલ્લે? બિલકુલ આવું. અને આ મરેલા પ્રાણી જે બિલકુલ સડી ગયા, મરી ગયા અને અંદર કીડાય કેટલાય પડી ગયા, કેટલી બીમારી થઈ, એવા પ્રાણીઓનું માંસ જ્યારે આ મનુષ્ય ખાતો હોય ત્યારે એને બીમારી થાય તો એમાં મોટી વાત શું છે? કારણ કે બીમાર વાળાનું માંસ ખાય તો એ પોતે વહેલા ન મરે તો થાય શું? એ ભગવાને તો એ બતાવ્યું, આત્મા ઉપર કરુણા ન કરો, તમારું આ જે છે આના ઉપર તો થોડીક દયા કરો. આ જલ્દી ખતમ થઈ જશે તમારું શરીર જ. તે જીવવાની ઈચ્છા હોય તો ખાઓ, પણ કે તમે જે મારવા વાળું તમને કે જે કેટલાય જાતની બીમારી વાળું માંસ, અમેરિકા વાળા ચેતી ગયા. જે લોકોને ધર્મની ગતાગમ કઈ નથી એ ચેતી ગયા અને એ લોકો હવે શાકાહાર ઉપર આવતા ગયા. આ અભક્ષનો મતલબ ન ખાવા યોગ્ય પદાર્થોનું ભક્ષણ ન કરે. ધર્મની દ્રષ્ટિએ તો ન જ કરે, પણ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એનો વિચાર કરે તો કેટલો પાછો વળી જાય. તો આ રીતે અન્યાય, અનીતિ અને અભક્ષ આ 3 સામાન્ય ગુણો પર ચર્ચા કરી કે જે માનવથી માનવ બનાવે છે. અને આ 5 પ્રકારના કારણો આશ્રવના, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, કે જે માનવથી મહામાનવ અને એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે સંસારથી મુક્ત સિદ્ધ અવસ્થા સુધી પહોંચાડનારા છે. આવા અનંત પુરુષાર્થ સંબંધી ગાથા 31મી અને 32મી જે થોડી ચાલશે અને એનું લખાવાનું છે એ બધું જ હવે આવતી વખતે લખાવશું. હવે પ્રશ્નોત્તરી લઈએ છીએ.